તમારામાં એ ઢાળ એ પહાડો ચડવાની તાકાત ના હોય, કેપેસિટી ના હોય ને તો પ્લીઝ તમે ના જશો. અત્યારે અમે હિડિંબા ટેમ્પલ દર્શન કરવા આવ્યા હતા અને ત્યાં આગળ એક વસ્તુ જોઈ મેં. અહીંયા જે યાક હોય છે ને, યાક એના ઉપર લોકો ચડીને ફોટા પડાવતા હોય છે અને યાકને ખેંચવા માટે નાક ઉપર એ દોરડું બાંધેલું હોય છે અને પછી એ દોરડાને ખેંચીને યાકને મૂવમેન્ટ કરાવીને એ લોકો ફોટા અને વિડીયોઝ લેતા હોય છે. મારી એક રિક્વેસ્ટ છે કે કોઈ પણ ફેમસ ટુરિસ્ટ ડેસ્ટિનેશન ઉપર અગર કોઈ પણ એનિમલ સાથે ક્રુઅલ બિહેવિયર થતું હોય ને તો પ્લીઝ તમે એવું ના કરશો. તમે અગર એમને પૈસા નહીં આપો તો એ લોકોની પાસે કશું ઓપ્શન નહીં હોય પણ બીજું કંઈક એનો યુઝ લેવા માટે. તમે પણ ઘણા બધા ફેમસ ટુરિસ્ટ ડેસ્ટિનેશન્સની વિડીયો જોઈ હશે કે કોઈ પણ હોય, કેદારનાથ હોય કે પછી વૈષ્ણોદેવી હોય, ત્યાં આગળ આજના ઘોડા ખચ્ચરના ઉપર લોકો બેસીને જતા હોય છે. તમારામાં એ ઢાળ એ પહાડો ચડવાની તાકાત ના હોય, કેપેસિટી ના હોય ને તો પ્લીઝ તમે ના જશો. તમે નહીં જાઓ ને તો એ બિચારા એનિમલને એટલું પેઇન ઓછું થશે અને એ જે પેઇન થઈ રહ્યું છે ને એના પાપના ગાડા એ આપણી સાથે જ બંધાઈ રહ્યા છે. તો પ્લીઝ આ વિડીયોને તમે સમજો અને આગળ લોકો સાથે શેર કરજો.